ગુજરાતમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. પ્રમેશ વેલ્થ દ્વારા પ્રમોટેડ શ્રી વિરાટ ઓર્ગો પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર સાથે સમગ્ર રાજ્યમાં ડિસેન્ટ્રલાઇઝ્ડ સીબીજી પ્લાન્ટ સ્થાપવા માટે મહત્વપૂર્ણ એમઓયુ કર્યા છે. આ પ્રોજેક્ટનો પ્રથમ પ્લાન્ટ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સ્થાપિત થશે. કૃષિ અવશેષોમાંથી સ્વચ્છ અને નવીનીકરણીય ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. લાંબા ગાળામાં ગુજરાતમાં કુલ 15 સીબીજી પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. આ પ્રોજેક્ટથી 800 લોકોને સીધી અને 2500 લોકોને પરોક્ષ રોજગારી મળશે. સાથે કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થશે. આ પહેલ ગુજરાતના ગ્રીન એનર્જી વિઝનને નવી દિશા આપશે. પહેલાં તો હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી વિરાટ ઓર્ગોના તરફથી. મારું નામ પ્રિન્સ પટેલ છે. હું વન ઓફ ધ ડાયરેક્ટર છું શ્રી વિરાટ ઓર્ગોમાં, અલોંગ વિથ મિસ્ટર રોનક ભટ્ટ, એ બી મેનેજિંગ ડાયરેક્ટર છે આ ફોર્મમાં. અમે કમ્પ્રેસ્ડ બાયોગેસ લાવીએ છીએ, કમ્પ્રેસ્ડ બાયોગેસનો પ્લાન્ટ લાવીએ છીએ અહીંયા ડભોઈમાં, વડોદરા. એમાં અમે બેઝિકલી અમારું ઇન્ટેન્શન એવું છે કે અમને આપણી જે ફોસિલ ફ્યુલની રિક્વાયરમેન્ટ ઓછી કરીએ અને ઇમ્પોર્ટ્સ પર આપણે ઓછા ડિપેન્ડન્ટ રહીએ અને આપણે પોતાનું સેલ્ફ ડિપેન્ડન્સી લાવીએ આ કન્ટ્રીમાં. અને મારા ટેકનોલોજી પાર્ટનર મિસ્ટર રામ ગોપાલજી છે, જે સ્પેન્ટેકના ફાઉન્ડર અને ડાયરેક્ટર છે. તો એમના સાથે આપણે કોલેબોરેશન કરીને આ નવી ટેકનોલોજી લાવી રહ્યા છે. આ ટેકનોલોજી જે ટ્રેડિશનલ ટેકનોલોજી છે, CSTR ટેકનોલોજી, તમે ઘણા બધા બાયોગેસ પ્લાન્ટમાં જે અત્યાર સુધીના પ્લાન્ટ્સ છે એમાં જોઈ હશે, આ એના કરતાં અલગ છે. આ મોડ્યુલર ટેકનોલોજી છે. આમાં જે જૂનો પ્લાન્ટ છે એના કરતાં એફિશિયન્સી વધી જાય છે અને તમારું જે 3 ટનનું પ્રોડક્શન હોય તો તમારું સરસ પ્રોડક્શન નીકળે છે આમાં. અને આ અમે એશિયાનો નંબર 1 પ્લાન્ટ લાવી રહ્યા છે, જે કે અત્યાર સુધી ઇન્ટ્રોડ્યુસ નથી થયો. તો અમે આને इंट्रोड्यूस કરી રહ્યા છે આ कंट्री में. हमारा कोलैबोरेशन है हमारे भाई सी विराट ऑर्गो प्राइवेट लिमिटेड वडोदरा में. हमारे प्लांट्स बॉम्बे में और हैदराबाद में मैन्युफैक्चरिंग यूनिट्स है, जो ये टेक्नोलॉजी से हमारा बायोगैस प्लांट्स बनते हैं. और ये नया टेक्नोलॉजी है जिससे आपका फीड स्टॉक रिक्वायरमेंट आधा हो जाता है और आपका बायोगैस यील्ड जो है दुगना हो जाता है. ये सबसे बड़ा महत्वपूर्ण बात ये है. और दूसरी बात ये है कि हम लोग का कोशिश जो है इस प्लांट के दौरान, ये अपना गवर्नमेंट का जो बायो एनर्जी रिक्वायरमेंट्स है, बायो एनर्जी का एजेंडा जो है, बायो इकोनॉमिक्स जो है, उसमें हम लोग का योगदान इसमें अपना प्लांट से बहुत महत्वपूर्ण होने वाला है. इसमें फार्मर्स का एडवांटेज है, क्योंकि वो फार्मर्स का जो बंजर भूमि है उससे जो घास हम लोग उगा के हम लोग यूज़ कर सकते हैं, या पराली, ये जो वेस्ट होता है एग्रीकल्चरल वेस्ट, उसको भी लेके हम लोग इसे गैस बना सकते हैं. इसमें क्या है, पूरा एक सर्कुलर इकोनॉमी बनता है, ग्रीन इकोनॉमी बनता है. मोस्ट इम्पॉर्टेंट ये है कि जो अपना बायोगैस जो बनता है वो फ्यूल है, और हाई प्योरिटी वाला फ्यूल जो है अपना CNG को रिप्लेस करता है. ये दिस इज हाउ अपना जो बायो इकोनॉमी का जो कंट्रीब्यूशन जो है हम लोग की तरफ से होता है, ये बहुत इंपॉर्टेंट होता है गवर्नमेंट का एजेंडा को आगे बढ़ाने के लिए.